મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં મૂળ માલિકની 4 લાખ સુપરત કરાયા છે। મૂળ માલિક ભાડાના મકાનમાં રહે છે। દેવું ચૂકતે કરવા અને ભાઈ જોડે ભાગીદારીમાં ઘર લેવા ઘરેણાં વેચી 4 લાખ લઈ જઈ રહ્યા હતા ત્યારે યોગી ચોક ખાતે રસ્તામાં 4 લાખ પડી ગયા હતા, જે અન્ય વ્યક્તિને મળતા મંત્રી પ્રફુલ પાનસેરિયાને જાણકારી આપવામાં આવી હતી। ત્યારબાદ રૂપિયાના મૂળ માલિકની શોધખોળ કરવામાં આવી હતી। મૂળ માલિકને રૂપિયા પરત મળતા ભાવુક થયા હતા। રૂપિયા જોઈને કોઈને પણ દાનત બગડી શકે છે તેવા અનેક દાખલાઓ સામે આવતા હોય છે, પરંતુ આવા માહોલની વચ્ચે પણ આજે માનવતા મહેકી રહી છે। લાખો રૂપિયાના ઘરેણાં રસ્તામાં મળ્યા બાદ પણ કોઈ પણ પ્રકારની લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને પરત કર્યાની ઘટના સામે આવી છે। વધુ એક પ્રામાણિકતાની ઘટના સુરતમાં બની છે, જેમાં ઘર લેવા માટે દંપતીએ ઘરેણાં વેચ્યા હતા। બાદમાં પતિ પત્ની બાઇક ઉપર ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં 4 લાખ પડી ગયા હતા। આ રૂપિયા ભાડે રહેનાર વ્યક્તિને મળ્યા। તે ક્ષણભર પણ લાલચમાં આવ્યા વગર મૂળ માલિકને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની હાજરીમાં પરત કર્યા હતા। આ સમયે જેના રૂપિયા પડી ગયા હતા તે મહિલાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ હતી। વાત એવી છે કે અશોકભાઈ મુંજાણી પ્રમુખ છાયા સોસાયટીમાં રહે છે અને નવું મકાન ખરીદવા ઈચ્છતા હોવાને કારણે રૂપિયા ઘટતા હોવાથી પોતાની પત્નીના ઘરેણાં લઈને જ્વેલર્સ પાસે પહોંચ્યા હતા। જ્વેલર્સ પાસેથી 4,70,000 લઈને પોતાની બાઇક ઉપર પત્ની સાથે અશોકભાઈ ઘરે પરત ફરી રહ્યા હતા। એમ્બ્રોઇડરીનું કામ કરતા અશોકભાઈ જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે મહાલક્ષ્મી સોસાયટી પાસે અંદાજે બપોરના 2 વાગ્યાની આસપાસ 4 લાખ જેટલા રૂપિયા પડી ગયા હતા। પત્નીએ પોતાના પતિની જીવનભરની મૂડીમાંથી જે ઘરેણાં ખરીદ્યા હતા તે ઘરેણાં જ્વેલર્સને આપ્યા બાદ ઘરે પણ પહોંચ્યા નહીં, રસ્તામાં જ રૂપિયા પડી જતા આઘાત લાગ્યો હતો। મુકેશભાઈ તાલવિયા પોતે લેસનું કામ કરે છે અને મહાલક્ષ્મી સોસાયટીમાં રહે છે। તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન જ તેમને રસ્તા ઉપર પડેલા 4 લાખ રૂપિયા મળ્યા હતા। મુકેશભાઈ જરા પણ લાલચમાં આવ્યા વગર આસપાસના લોકોને પોતાનું એડ્રેસ આપ્યું હતું અને મોબાઈલ નંબર પણ આપી દીધો હતો। જો કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ શોધવા માટે અહીં આવે તો મારો સંપર્ક નંબર અને એડ્રેસ આપી દેવા માટે સૂચન કર્યું હતું। થોડા સમય બાદ અશોકભાઈ અને તેના પરિવારના લોકો છલકાતી આંખે રૂપિયા શોધવા માટે નીકળ્યા હતા। ત્યાં તેમને મુકેશભાઈ પાસે પોતાના રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું। મુકેશભાઈ પોતાના વતનમાં જવાનું હોવાથી તેમના શાળાને ફોન કરીને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી। કોઈ પણ વ્યક્તિ આવે તો તેની પાસેથી ચોકસાઈ કરી વિગત માંગી ખરાઈ કર્યા બાદ તેને રૂપિયા પરત આપી દેવા અશોકભાઈએ મુકેશભાઈનો સંપર્ક કરતા તેમને રૂપિયા પરત મળ્યા હતા। જી આપનું નામ? મારું નામ અશોકભાઈ જીવરાજભાઈ મુંજાણી, હું રહું છું પ્રમુખ સાયામાં। હવે તે દિવસે એવું બનેલું કે હું એક મારા મિત્રની દુકાનેથી પૈસાની મારે થોડી જરૂર હતી એટલે હું ત્યાંથી લઈને આવતો હતો। થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા। પણ હું ઘરે જેવો પહોંચ્યો એટલે તરત મને ખ્યાલ આવ્યો, પણ તરત હું પાછો વળેલો, પણ ખ્યાલ ન રહ્યો। પણ ગોતતા પછી અમે મહાલક્ષ્મી સોસાયટીની અંદર કેમેરા હતા એ બધું જોતા હતા। કે જે સ્થળ ઉપર અમે પહોંચ્યા ત્યાં અમે પૂછ્યું કે ભાઈ એટલામાં ક્યાંય કેમેરા છે, અમારે આ રીતનું એક બનાવ બની ગયો છે, પૈસા પડી ગયા છે એટલે અમે ગોતીએ છીએ। તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ અહીંયા એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય, આપણે પૈસા જોતા નથી, જેના હોય તેને આપણે આપી દેવાના છે। તો એ મુકેશભાઈ છે તેઓએ એમના ઘરે ગયા અમે અને તેઓને અમને પૂરેપૂરા પૈસા અમને પરત આપ્યા અને એનો અમે ફૂલ જેમ કે એમ એનો ઉપકાર માનીએ છીએ। નકર આ સમયની અંદર પૈસા પડી જાય અને જડ્યા હોય તો 5,000 હોય તો અત્યારે આ સમયની અંદર કોઈ પાછા આપેલ નથી, એની બદલે 4 લાખ રૂપિયા એને આપણને પાછા આપ્યા। અમને જેટલું દુઃખ હતું પૈસા પડ્યાનું એની કરતાં એને પાછા દેવાનો એટલો હરખ હતો કે એ લોકોએ આપણને પ્રેમથી ચા પાણી પાયા અને પરાણે આપણને પૂરેપૂરા પૈસા એને કમ્પ્લેટ પાછા આપેલ છે। મારી ફેક્ટરી હું બપોરે 1:30 થી 2ના ગાળામાં જતો હતો તો રસ્તામાં પૈસા પડેલા સોસાયટીની શેરીમાં અને નીચે પડ્યા એટલે 8 બંડલ એમનું ભાળી ગયું। એટલે મેં કીધું ખોટા છે સાસા છે। પહેલાં એક બંડલ લઈને તપાસ કરી, પછી મેં જોયું કે આ સાસા છે સાસા છે। પછી મેં બધા બંડલ લઈ લીધા। પછી આજુબાજુમાંથી બહેનો આવ્યા એને કહી દીધું કે ભાઈ આ કોઈના પૈસા પડી ગયા છે તો અહીંથી લઈ જાઓ, ઓલા હું મારી ઘરે લઈ જાઉં છું અને જેના હોય એના લઈ જાય, એવું હું કંઈ નીકળી ગયો ત્યાંથી। 208 નંબરમાં મેં કીધું હું રહું છું એમ। પછી આ લોકો ગોતતા આવ્યા અને એને ખબર પડી કે આ જગ્યાએ છે પૈસા, તો પછી મેં કીધું પ્રૂફ લઈને આવજો, પ્રૂફ એને અમને આપ્યું। પછી મેં એમને પૈસા આપી દીધા અને 4 લાખ રૂપિયા હતા।
કોઈ પણ માણસોએ આટલા પૈસા જોઈને લાલચ આવે તો તમારામાં લાલચ આવી? નહીં, આપણે લાલચ નહીં. હું ન્યા જ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે, પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના.